પોરબંદર સ્વામિનારાયણ ગુરુકુળ હસ્તકની MBA કોલેજનું ભોપાળું છતું થયું. 42 વિદ્યાર્થીઓને એડમિશન લઈ લીધા અને વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેસવા નહીં દેવામાં આવતા મામલો આંદોલન સુધી પહોંચ્યો. જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી તો આમ આદમી પાર્ટીને જાણવા મળ્યું કે GTUમાં આ કોલેજ નોંધાયેલી નથી અને તેમનું રજિસ્ટ્રેશન પણ નથી થયું. ત્યારે હવે યુનિવર્સિટીના સત્તાધીશો પણ કઈ રીતે કહી શકે તેમ નથી. આપ નેતા યુનિવર્સિટીના સત્તાધીશ સાથે વાત કરી તો તેમણે પણ જણાવેલ કે કોર્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જે હોય તે હાલ તો પોરબંદરના 42 વિદ્યાર્થીઓની ભાવિ અંધાકારમાં ધકેલાઈ ગયું. ન્યાયની અપેક્ષાએ વાલીઓ અને વિદ્યાર્થીઓ ફૂટપાથ પર આમ આદમી પાર્ટીને સાથે રાખી આંદોલન ચલાવી રહ્યા છે. હું સ્વામિનારાયણ કોલેજમાં MBA કરી રહી છું. હાલમાં અમારે અહીંયા એવી ઘટના બની ગઈ છે કે અમારે અહીંયા એક્ઝામ ફોર્મ અમારે જે હતા એ ભરાણા નથી અહીંયા એવું કહેવામાં આવ્યું છે. અમે લોકો લાસ્ટ મહિને ત્યાં સુમિત આચાર્ય કરીને અમારા જે પ્રિન્સિપલ ડાયરેક્ટર શ્રી છે એને અમે કીધેલું હતું કે સર તમે ફોર્મ ભરી દો, તમે બધું કરી દો, એ બધું કીધું પણ કોઈ કારણોસર અમારે એક્ઝામ ફોર્મ અને અમારું જે ACPC નું ફોર્મ હોય ને એ બધું મિસ થઈ ગયું છે એવું અમને કહેવામાં આવ્યું છે. હવે હાલમાં અત્યારે એવું છે કે અમારી એક્ઝામ જે છે એના ઓલરેડી 2 પેપર તો વયા જ ગયા છે અને હવે અમારી જે વર્ષ આખું બગડશે એનું અમારે શું કરવાનું થશે એ અમને પ્રશ્ન છે. અત્યારે છેલ્લા મહિના દિવસથી આવા જવાબ આપે છે ને અમે બધાએ અત્યારે એક સેમેસ્ટરની ફી 30,000 ભરેલી છે. નમસ્કાર, અહીં ઉપસ્થિત તમામ મીડિયાનું હું હાર્દિક સ્વાગત કરું છું. યુનિવર્સિટીની લડાઈ છેલ્લા ઘણા સમયથી આ કોલેજની લડાઈ ચાલુ છે ત્યારે ખૂબ ગંભીર અને ખૂબ સચોટ માહિતી મારે તમારા સુધી પહોંચાડવી છે. આ પ્રેસ મીડિયાના માધ્યમથી તમામ વાલીઓ સુધી, ગુજરાતની તમામ જનતાઓ સુધી મારે જે વાત છે એ પહોંચાડવી છે. તમામને અપીલ છે કે આ વાત મેં તમારા સુધી પહોંચાડશું. મિત્રો, જે આ કોલેજની અંદર જે MBA નો કોર્સ ચાલુ છે એમના જે 42 વિદ્યાર્થીઓ છે એ 42 વિદ્યાર્થીઓની પરીક્ષાની જે વાતો હતી કે પરીક્ષાની ફોર્મ ભરવાનું બાકી રહી ગયું એટલા માટે પરીક્ષામાં નથી બેસવા દેવામાં આવ્યા, આ તે તદ્દન ખોટી છે. અહીં સંપૂર્ણ વાક કોલેજનો છે. અહીં વાસ્તવિકતા એવી બની છે કે જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે કે 3-10 સુધીમાં જેટલા પણ એડમિશન હોય કે સરકારની અંદર આ તમામ એડમિશનોને રજૂ કરી દેવાના હોય, સબમિટ કરી દેવાના હોય. છતાં પણ ભૂલી જાય તો આ લોકોને એક મેલ મોકલવામાં આવે છે કે ભાઈ તમારા એડમિશન હજી સબમિટ કરાવવાના બાકી છે એ તમે અહીં ફરીથી મોકલી આપો ફટાફટ. છતાં પણ આ કોલેજ ભૂલી ગઈ છે. એનો મતલબ કે ભૂલની ઉપર પાછી ભૂલ, જેને કારણે આ 42 વિદ્યાર્થીઓના નામ નથી GTU ના ચોપડે બોલતા કે નથી ACPC ના ચોપડે બોલતા. હવે વાત આવી પરીક્ષાની, તો આ પરીક્ષાની વાત સ્પષ્ટ એવી છે કે જો GTU ના ચોપડે નામ નથી બોલતા, ACPC ના ચોપડે નામ નથી બોલતા, તો આ લોકોની પરીક્ષા થવી પોસિબલ નથી. અહીં સંસ્થાના ટ્રસ્ટીઓ વાલીઓને આમ તેમ ગુમરાહ કરી રહ્યા છે. 2 દિવસમાં થઈ જશે, 3 દિવસમાં થઈ જશે. વાલીઓ બિચારા ટેકનિકલ ન હોય, એને જાણકારી નથી, પણ વાસ્તવિકતાઓ આજે અમે મીડિયા સમક્ષ અને વાલીઓ સમક્ષ રાખી રહ્યા છીએ કે વાસ્તવિકતા એ છે કે આ પરીક્ષા 2 કે 5 દિવસમાં થવી પોસિબલ નથી. એનું એકમાત્ર કારણ છે કે આ લોકોએ, આ કોલેજે તમારા વિદ્યાર્થીઓ કે તમારા બાળકોના ફોર્મ ઉપર સરકારમાં રજૂ કરતા જ ભૂલી ગયા છે. આ ખૂબ મોટી ભૂલ છે, જેને લઈને આવનારું વર્ષ એમની બગડે તેવી પૂરેપૂરી શક્યતા છે. અમે વાલીઓ સુધી આ ગંભીર માહિતી અને ગંભીર સત્ય અમે પહોંચાડી રહ્યા છીએ. આ તકે મેં GTU ના અધિકારીઓ સાથે વાત કરી, આ તકે મેં GTU ના લોકો સાથે વાત કરી ત્યારે એવું કીધું, ખેર સર સાથે વાત થઈ અને ખેર સર દ્વારા મને કહેવામાં આવ્યું છે કે આ ટેકનિકલ રીતે પરીક્ષા લેવી પોસિબલ નથી. કેમ કે આ લોકોના એડમિશન બોલતા જ નથી. એડમિશન કેમ નથી બોલતા? કેમ કે આ કોલેજની ગંભીર બેદરકારીને કારણે એ લોકોના ફોર્મ ઉપર એ લોકોએ સબમિટ જ નથી કર્યા. જે હાથ જોડીને અપીલ છે કે ખોટી વાતોમાં આવતા નહીં. આગળનો રસ્તો આપણે જ વિચારવો જોશે અને આગળનો રસ્તો એ જ છે કે જો વિદ્યાર્થીઓનું વર્ષ બગડે છે તો વિદ્યાર્થીઓને 5 લાખનું વળતર આપવામાં આવે અને વિદ્યાર્થીઓને આવતા વર્ષે
એડમિશનની પ્રક્રિયા થાય અને એમાં એમને ભરતીમાં સમાવેશ કરવામાં આવે અને એમની ફી બાદ કરી લેવામાં આવે। આવતીકાલ 11 વાગ્યા સુધીનો આ સમય આ કોલેજને અમે આપી રહ્યા છીએ। આવતીકાલ 11 વાગ્યા સુધીમાં જો વિદ્યાર્થીઓને વળતર નહીં આપવામાં આવે તો આવતીકાલે કોલેજની તાળાબંધી કરીશું। 11:05 વાગે કોલેજનો ગેટ બંધ કરીશું અને લોકોને જાગૃત કરીશું કે આવી છેતરપિંડી કરતી કોલેજોથી સાવચેત રહો, વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમાઈ રહ્યા છે। હું તમને જે વાતચીત થઈ વીસી ખેર સાહેબ સાથે એમનું રેકોર્ડિંગ તમને સંભળાવી રહ્યો છું। હેલો ખેર સર, હાજી સર 2 મિનિટ વાત થશે। ધાર્મિક માથુકિયા બોલું છું, આમ આદમી પાર્ટી વિદ્યાર્થી વિંગ પ્રદેશ પ્રમુખ। હાજી મારો એક એવું નાનકડો સવાલ છે કે સાહેબ આમાં એડમિશન આ લોકોના ગણાય કે ના ગણાય? ના જ ગણાય ને, કેમ કે એડમિશન ત્યારે જ ગણાય કે જયારે એસીપીસી માં એ લોકો આપે પછી જો Okay. એને બારોબાર પોતાની એડમિશન મેનેજમેન્ટ કોટામાં ગયા હોય ઓકે તો એને ફાઇલ તો એસીપીસી માં એન્ડોર્સ કરવા માટે મોકલવી પડે ને, એ પછી જ એનરોલમેન્ટ થઈ શકે। ઓકે, હવે સર આ કેસની અંદર જો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગાડવું હોય હા હા તો શું થઈ શકે? મતલબ ટેકનિકલી કોઈ વસ્તુનો ઉપાય છે ખરી? ટેકનિકલી એને કોર્ટમાં જવું પડે। ઓકે, બાકી તો કોઈ લીગલી રીતે બીજો કોઈ જ ઉપાય નથી ને ટૂંકમાં, કે યુનિવર્સિટી એવો આદેશ ના કરી શકે ને કોઈ જાતનો? ના ના, કેમ કે સુપ્રીમ કોર્ટે 31/10 પહેલા એડમિશન પતાવી દેવાનું કીધું છે ને। ઓકે, બીજું સાહેબ કદાચ અહીંયા એવી બી વાત ચાલે છે કે 6 મહિના જ બગડશે, વર્ષ દિવસ નહીં બગડે, તો એવું બી હોઈ શકે કે 6 મહિના પછી આ લોકોને એડમિશન મળી જાય? ના ના, એ તો બ્યુઅર પેલું બાયએન્યુઅલ માં કરે ને હા એડમિશન હા એસીબીસી, તો શક્યતા છે બાયએન્યુઅલ એડમિશન ચાલુ કર્યું છે આ વખતે, એમાં જો એ લોકોને પેલું તક આપે ઓકે તો થઈ શકે। ઓકે, એટલે એ તક આપી ન આપી એ યુનિવર્સિટી ઉપર હોય કે કોલેજ પર? એસીપીસી માં એને એપ્લાય કરવું પડે, બાયએન્યુઅલ એડમિશનમાં મારે જવું છે। ઓકે, તો પછી ઓલ ઓવર આ લીગલ જવું જ ઈઝી રહે ને, ઇન શોર્ટ મારું કેવું એમ છે, કારણ કે સંસ્થા પાસે કોઈ ટેકનિકલ એવું નથી એમ હથિયાર। હા હા, અને આખો લોચો એકચ્યુઅલમાં ક્યાં પડ્યો છે આમાં? બિચારા વિદ્યાર્થીઓનો વાંક છે કે કોલેજનો વાંક છે, કેનું છે શું સાહેબ? એકચ્યુઅલી કોલેજનો ભાગ છે। ઓકે એને જે એસીપીસી નું અમે છે ને એને ઓગસ્ટમાં સામેથી મેલ કર્યો હતો કે ભાઈ તમારો એસીપીસી નો લેટર નથી આપ્યો એટલે અમે ઇન્ટેક આને મોકલી શકતા નથી એમ એસીપીસી ને, ઓકે તો ત્યારે બી એને કશું ન કર્યું। ઓકે આપણે એમ હોય કે ભાઈ એસીપીસી માં એ લોકો એપ્લાય નહીં કર્યું હોય, કેમ કે આપણે તો ખબર ન હોય કે એનો ઈઓ આવી ગયો। હા, એટલે મેં પૂછવાનું રીઝન જ એ છે સાહેબ। બીજું એ કે વિદ્યાર્થીએ પણ થોડું પેલું રાખવું જોઈએ હા કે ભાઈ એને એસીપીસી થ્રુ એડમિશન લેવા જોઈએ, બારોબાર શું કામ સંસ્થામાં લેવા જોઈએ? ઓકે, સમજી ગયો। હા, જો એસીપીસી માં જ એ લોકો એપ્લાય થયા હતા હા તો એસીપીસી માં જ એડમિશન લેવા જોઈએ, સંસ્થામાં બારોબાર એડમિશન લીધા એટલે એસીપીસી ની જાણ બહાર જ થયો। ઓકે, એટલે આમાં શું થયું ખબર છે સાહેબ? વાલીઓ એ બિચારા ગેરમાર્ગે દોરાય છે। અહીંથી કેવો જવાબ આપે છે કે ભાઈ 2 દિવસમાં નિર્ણય થઈ જશે ને પરીક્ષા લેવાઈ જશે, એટલે હું જ્યાં લગીને ટેકનિકલી સમજુ છું મને ખબર છે કે આ વસ્તુ નથી જ થવાની, નથી એટલે પછી મેં કોઈ લાવું એકવાર જો કન્ફર્મ કરી લઉં ને પછી આપણે વાલીઓને કઈ, કારણ કે બિચારાઓને અંધારામાં રાખવાનો કોઈ મિનિંગ નથી। હવે એ લોકો એના કાન ધંધે હોય ને ના બરોબર હેરાન કરવા, એટલે ઇન શોર્ટ આપણે 2 દિવસ કે 5 દિવસમાં કે પરીક્ષા લેવાનો કોઈ ટૂંકમાં મિનિંગ થતો જ નથી ને, પોસિબિલિટી નથી ને સાહેબ? ના જ્યાં સુધી આમાં છે હા કોર્ટ માટે આદેશ ના આવે ત્યાં સુધી એટલા માટે, કેમ કે વચ્ચે ફાર્મસીની એક કોલેજનો ઇસ્યુ થયો હતો ને તો હાઈકોર્ટે બી એવું કહી દીધું હતું ઓકે કે ભાઈ સુપ્રીમ કોર્ટે જે ડેડલાઇન નક્કી કરી એને હાઈકોર્ટ પણ ઓવરરૂલ કેવી રીતે કરી શકે? હા બરોબર છે, આ તો સુપ્રીમ કોર્ટની ડેડલાઇન છે પાછી એ બી છે। હા એટલે ઠીક છે સાહેબ।